મુઠ્ઠીઓ વાળીને કે ભાગો ભાગો, આને રામનું નામ લીધું, નીકળી જાઓ. તીન હિન પાપ, બગાસું ખાતા ખાતા રામ બોલો તો પાપ વયા જાય. આ શાસ્ત્ર વચન છે. તો બાપ રામ નામનો મહિમા ગોસ્વામીજીએ ગાયો, એ બીજ મંત્ર છે. અને પછી કથાના ક્રમમાં તુલસીદાસજી આપણને આ કથા કઈ રીતે સર્જાય એનો આખો ઇતિહાસ લખતા એમ કહે છે કે આ કથાનું સૌથી પહેલા સર્જન ભગવાન શિવે કર્યું. એ અનાદિ કવિ છે રામચરિતમાનસ, અને આ હૃદયમાં એને રાખ્યું. યોગ્ય સમયે પાર્વતી પાસે એમણે આ કથા કહી. આ જ કથા શિવ પાસેથી કાગભૂષુંડીને મળી, એણે ગરુડને સંભળાવી. આ જ રામકથા પછી યાજ્ઞવલ્કને મળી, યાજ્ઞવલ્કે ભરદ્વાજજીને સંભળાવી. એ જ કથા ગોસ્વામી તુલસીદાસજી પાસે આવી, એણે પોતાના ગુરુ પાસેથી સાંભળી. ગુરુએ વારંવાર કહ્યું, પણ બહુ સમજાણું. સમજાયા પછી એને કહ્યું કે હું આને ભાષાબદ્ધ કરું, અને તુલસીદાસજી આ કથાનું સર્જન કર્યું 1631ની રામનવમી. તુલસીદાસજીએ ગુરુની કૃપાથી આ રામકથાનું સંકલન કર્યું. મૂળ તો શિવજીએ રચના કરેલી, પોતાના હૃદયમાં રાખેલી, અને કાલક્રમે ગોસ્વામીજીએ ગુરુ પાસેથી આ કથા સાંભળી અને એને લોકબોલીમાં આ શાસ્ત્રને ઉતાર્યું. આ માનસનો અર્થ હૃદય પણ થાય, માનસનો અર્થ માનવ પણ થાય, માનસનો અર્થ આપણી માનસિકતા પણ થાય. માનસ શાસ્ત્ર આખું અહીંયા કામ કરે છે એ પણ થાય, અને માનસનો અર્થ હિમાલયમાં રહેલું માન સરોવર પણ થાય. આ બધા જ માન સરોવર. તો જ્યારે આને સરોવરનો દરજ્જો આપવો, આ એક સરોવર છે, હાલતું ચાલતું સરોવર. આજે અહીંયા છે 9 દિવસ માટે, આ સરોવર વળી પાછું પછી ક્યાંક બીજે જશે. સરોવરને જેમ 4 ઘાટ હોય એમ રામચરિત માનસના 4 ઘાટ છે. સંતો કહે છે જ્ઞાન ઘાટ ઉપર શિવજી પાર્વતીને જ્ઞાનપરક કથા સમજાવે છે, રામકથા. બીજો ઘાટ છે ઉપાસનાનો, કે સાધના કઈ રીતે કરવી. એ ઘાટ ઉપર બેસીને કાગભૂષુંડીજી ગરુડજીને કથા સંભળાવે. ત્રીજો ઘાટ છે કર્મનો, આપણે કર્મ કરવું જોઈએ. એ કથા યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને સંભળાવે. અને ચોથો શરણાગતિનો ઘાટ, પ્રપત્તિનો ઘાટ. મારી પાસે કર્મ નથી, જ્ઞાન નથી, ઉપાસના નથી, હું તો કેવલ શરણાગત છું પ્રભુ, એમ કહીને તુલસી શરણાગતિના ઘાટ ઉપર બેસીને પોતાના મનને આ કથા સંભળાવે. આમ સરોવરનું સુંદર રૂપક તુલસીદાસજીએ બનાવ્યું. શરણાગતિના ઘાટ ઉપર બેસીને તુલસીજી આપણને પ્રયાગમાં લઈ જાય છે, જ્યાંથી કથાનો આરંભ થાય છે. તીર્થરાજ, એનો અર્થ મેં વારંવાર કહ્યું છે કે શરણાગતિનો અર્થ એવો નહીં કરવો જોઈએ કે હવે મારે કાંઈ કરવાનું નહીં. હનુમાનજીને તેલને સિંદૂર ચડાવીને ટિકિટ લેવી પડે તો જ લોટરી લાગવી એટલે લાગે. એમ શરણાગતિનો અર્થ પરિપૂર્ણ શરણાગતિ હોય તો કંઈ ન કરવું પડે, એ હું સ્વીકારું. પણ આપણી એટલી પરિપૂર્ણ શરણાગતિ ક્યાં હોય? ક્યાં હોય? વર્ષોથી કેટલાય માણસો કેટલાયના શરણાગત હોય છે. એ લોકો જ્યારે જ્યારે આપણને સમાચાર મળે, મને પૂછે કે બાપુ હવે અમારું મન છે ને, અમે ફલાણી જગ્યાએ જઈએ. મેં કીધું તમે જાવ જ,
તમે જાઓ જ્યાં તમને ફાયદો થાય, જ્યાં તમને સારું લાગે, જ્યાં તમારો હૃદયનો વિકાસ થાય, જ્યાં તમારું ભજન વધે ત્યાં જાઓ. આવો મારા પણ અનુભવ છે સાહેબ. આપણી એક નિષ્ઠા ક્યાં હોય છે આપણી. એટલા માટે ઘણી કથાઓથી શરૂ કર્યું છે કે ભાઈ આ વસ્તુ યાદ રાખજો, કથા પૂરી થાય એટલે ભરોસો દ્રઢ ઈન ચરણની પીર. આ આશ્રયનું જે પદ શ્રીમન મહાપ્રભુજી માટે, વલ્લભાચાર્ય ભગવાન માટે સુરદાસજીએ ગાયું. આપણને પ્રતિષ્ઠા મળે એટલે આપણે ક્યાં ક્યાં આપણે ભટકતા હોઈએ છીએ, ક્યાં ક્યાં ભટકતા હોઈએ. આપણા મહાપુરુષો દ્રષ્ટાંત આપે છે કે ભાઈ 20 વીઘાનું ખેતર હોય અને પાણીનો કૂવો કરવો હોય તો 20 વીઘાના ખેતરમાં 5-5 ફૂટના તમે 50 ખાડા કરો તો પાણી ન નીકળે. પણ એક જ જગ્યાએ જે 50માં 5-5 ફૂટ તમે કર્યું એ એક જ જગ્યાએ જો ખાડો કર્યો હોય તો પાણી નીકળે. એમ મારી તમારી દ્રઢ શરણાગતિ. એટલે આવું સમાજમાં બને. શરણાગતિ જ્યારે વ્યભિચારીણી હશે ત્યારે કંઈક કરવું પડશે, બાકી પૂર્ણતઃ શણગાર. ભોજલ કે ભરોસો જેને ત્રિકમ જીતારશે તેને.